પાકિસ્તાન બોર્ડર 150 મીટર તોપ છે જે કે ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતમાં વાપરતા. અત્યારે ખાલી મ્યુઝિયમ માટે મૂકવામાં આવી. क्षमा करना मेरी माँ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આપણા એક નવા જ વ્લોગમાં. અને નવો વ્લોગ, આજનો વ્લોગ છે આખો અલગ, એટલે જવાનું છે નડાબેટ. ને તમે બનાવી રહેજો અમારા વ્લોગમાં, તો હું તમને આખા નડાબેટની વિઝિટ કરાવીશ અને નડાબેટ ટુરિઝમ બતાવીશ. બનશે, શક્ય બનશે તો જવાનું થશે બોર્ડર, તો ભારત પાકિસ્તાનની બોર્ડરે બતાવીશ. એટલે તમે બન્યા રહેજો મારા વ્લોગમાં અને જોતા રહેજો. વ્લોગ આખો જોજો એટલે તમને મજા આવશે અને ટુરિઝમ કેવું છે એ પણ મજા જોવાની આવશે. તો મળીએ નડાબેટ. તો આપણે પહોંચી ગયા છે જે નડાબેટ સુઈગામ વચ્ચે આવેલું છે કુલદીપ પીએમઓ કરીને. ત્યાં કોઈ લોબા રૂટથી આવતા હોય તો અહીં બેહવું, કારણ કે બહુ મસ્ત બેહવા માટે બોકડા છે, પાણી પીવા બરફ છે અને બહુ સારી જગ્યા છે. જો તો આપણે હવે આવી ગયા મંદિરની બહાર, કેમ કે મંદિરની અંદર કેમેરા અલાઉડ નહીં, એટલે મંદિરનું અંદરનું શૂટ લીધું નહીં. અને હવે એક અલગ વસ્તુ, જે નડાબેટ આવ્યા છે પણ હમણાં 2-3 મહિને નહીં આવ્યા હોય, એમને ખબર નહીં હોય, તો આખી અલગ જ એક મસ્ત બાજુમાં જે બનાવ્યું છે વસ્તુ, એ હું તમને બતાવું આખું, કે કેવી રીતનું આખું પહાડ છે, એના ઉપર શંકર ભગવાનની અંદર પાણી કેવી રીતનું આવે બતાવવા. આ છે એ વસ્તુ જે મસ્ત જોવાલાયક વસ્તુ બનાવી છે. અહીંયાથી પાણી અંદર ઉતારો દી નથી, પૈસા બી લોકો નાખે છે આની અંદર. પૈસા, આ લોકો પૈસા આમાં નાખે, જાણ કે ગંગાજી નહીં, એને તો એવું ફીલ થતું હોય. અરે હવે શંકર બધું નિહાળી રહ્યા છે. શું તારે આમાં નાવા પડવું હે નહીં જવું ને? નકા અંદર પબ્લિક જ એટલી જોવા આવે છે કે દેખો, આજે રવિવાર છે એટલે ફૂલ પબ્લિક છે પાછી. ફૂલ એટલે ગજબની પબ્લિક. આજ તો ગુફા છે, ગુફામાં જતા આવા સંપલ. અહીંયા ગુફા બનાવેલી છે, ગુફાની અંદર આ રીતના મૂર્તિઓના ફોટા, મૂર્તિઓ મૂકેલ છે મહર્ષિ અત્રેયની. બહુ મસ્ત જોવાલાયક છે. તો નડાબેટને મંદિરની બાજુમાં પાછળ જ એક આવેલું છે બાળકો માટેનું કુલદીપ વન કરીને છે. જો બાળકો માટેની હારા હિંચકા છે, લપસણીઓ છે, તો બાળકો બહુ મસ્ત આવીને ખુશ થઈ જાય એ રીતની જગ્યા છે. તો તમે નડાબેટ આવો તો પાછળ આવીને આ બાળકોને રમવા માટે પણ થોડોક સમય કાઢી અને ત્યાં જોજો. ત્યાં અંદર લાઇબ્રેરી પણ આવેલી છે.
ફરી લીધું ને હવે જઈએ છીએ ભોજનાલયમાં, થોડોક પ્રસાદ લઈ લઈએ. આ છે ભોજનાલય. તો ભાવિ ભક્તો માટે પ્રસાદ એટલે દરરોજ ચાલુ જ હોય છે 2 વાગ્યા. આપણે ભાઈ જાય થોડોક પ્રસાદ લઈ લઈએ. ભોજનાલય માટે જમવા માટે ટિકિટ લેવાની હોય છે, જેના 30 રૂપિયા ભાવ છે. નડાબેટ મંદિર દર્શન કરીને પાછા આવી ગયા છે ને હવે જઈ રહ્યા છીએ અમે ટુરિઝમમાં. તો 100 રૂપિયાની ટિકિટ લેવી પડશે. પછી અંદર જઈને ટુરિઝમનો આખું બતાડો તમે બધું. આ છે ટિકિટ બારી. આ છે નડાબેટની ટિકિટ. એનો આ છે ટુરિઝમ. હીરો પોઈન્ટ પછી હાલ અંદર ભમી લો. 100 રૂપિયા એક. ટુરિઝમ તો આખું ફરી લીધું છે ને હવે જહરા અમે નડાબેટ બોર્ડર બાજુ, જો ભારત પાકિસ્તાનની સીમા છે એ બાજુ જહરા. તો હવે અહીંથી બસ આવે જ છે ત્યાં બોર્ડર ઉપર જવા માટે, એટલે અમે નીકળી ગયા છે બસની ટિકિટ લેવા. ટિકિટ તો કોઈ હોતી નહીં, ફ્રી છે, પણ કે મૂળ પાસ લેવો પડે જવા માટે. ઉપરથી જવાનું ને છે બોર્ડર ટુરિઝમની બસ. ફૂલ એસીની હવા ખાતા ખાતા હે બોર્ડર પર જહરા. મજા જ કોઈક અલગ છે. આખી બસ એસી વાળી છે. બોર્ડર તમારે જવું હોય તો બસમાં જ જાઓ, કારણ કે સાધન અલાઉડ નહીં. અમુક ફોર વ્હીલ બરાબર. શું જાલમસિંહ કેવી ફિલિંગ આવે? પાકિસ્તાનમાં જામું છે અહીંથી ડાયરેક્ટ બોમ્બ ગોળા નાચે ઉડાડી જ જેવું થાય. આપણે રૂએ જ નહીં, અહીંયા બધા નવું મિની નડાબેટ બનાવી જેવું નાની વાત જ નહીં કરવાની. ફાઇનલી પહોંચી ગયા છીએ અને હવે ઉતરી ગયા બધા. તો આપણે ઉતરી ગયા છીએ હવે 0 પોઈન્ટ બોર્ડર ઉપર. હવે આખું ભારત પાકિસ્તાનની બોર્ડર તમને બતાવો. એક આતંકવાદી છોડવા આવ્યા હવે પાકિસ્તાનની બોર્ડર ઉપર. હમણાં મસ્ત તમે હમણાં આપણા વ્લોગમાં બન્યા જ રહેજો, એટલે થોડી વારમાં તમે રવિવાર છે એટલે પબ્લિકનો કોઈ ટોટો જ નહીં. આમ ઘણી બધી પબ્લિક છે. तुम सीमा पर होते हो मेरा देश चैन से सोता है. તો હવે તમને બતાડી દઉં કે પાકિસ્તાન એટલે કે આપણે ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે વચ્ચે લાઈન છે, અને ભાઈ એના ઓલી બાજુમાં આવેલું છે પાકિસ્તાન. એ તમને હવે બતાડી દઉં થોડી જ વારમાં, એટલે બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને વ્લોગ આપણો આખો જુઓ એટલે આ રીતની કોકનું કોક નવું જોવા મળશે તમારે. આ છે ભારત પાકિસ્તાનની બોર્ડર. આ જે વાયર નાખેલા છે આ છે આપણા અંદર બોર્ડર. આ દેખાય તમને હે પાકિસ્તાન. પાકિસ્તાનમાં નકરું રણ, નકરા બાવળિયા જ છે, બીજું કોઈ દેખાતું જ નહીં. પાકિસ્તાન બોર્ડર 150 મીટર 150 મીટર 960 માઇલ બધી દૂર છે, એટલે પાકિસ્તાનની બોર્ડર. હજી તો આપણો સામે પિલર મારેલા હું તમને બતાવું.
ये कोई हाँ देखा दिया पाकिस्तान 0 पॉइंट આપણે આટલા કને આ છે આપણા ભારતની બોર્ડર ને આ છે પાકિસ્તાનનો બાવળી નરા બાવળી જ તે બીજું કોઈ પાકિસ્તાનમાં કોઈ બીજું દેખાતું જ નહીં એને કોઈ પડી જ નહીં એના દેશની કે કોઈ ઊભો જ નહીં સૈનિક કે ઊભો નહીં કે અમે પહાડ દેખાય પહાડ તમે પણ કોક દાડ બનાસકાંઠાની વિઝિટ કરો તો અમારા નડાબેટની વિઝિટ કરજો અને એમાં પાછો બોર્ડર 0 પોઈન્ટ બોર્ડરે આવવાનું તો ભૂલતા જ નહીં કારણ કે 0 પોઈન્ટ બોર્ડરનો નજારો આખો જુઓ તમે કેવા મસ્ત મસ્ત ફોટા પાડવાની મજા આવશે અને આમાં એક શું કે પાકિસ્તાન બોર્ડર દેખવાય મળશે કે તમને એટલે આવો તો જરૂરથી વિઝિટ કરજો અમારે 0 પોઈન્ટ બોર્ડરની તોપ છે જે કે ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતમાં વાપરતા અત્યારે ખાલી મ્યુઝિયમ માટે મૂકવામાં આવી છે કારણ કે બહુ સમય પહેલાંની છે એટલે તમે જુઓ જ્યારે આપણું યુદ્ધ થતું ને ત્યારે આ તોપ વપરાતી અત્યારે તો ખાલી મ્યુઝિયમમાં દેખાવા માટે રાખી છે કે આ રીતની તોપ આવે બોર્ડર ઉપરથી હવે નીકળી ગયા છીએ રિટર્ન ટુરિઝમમાં ત્યાં જઈને આપણે જોવાના છે પરેડ બાકી છે એ જોઈ લઈએ તો આપણે બધું ફરી લીધું બોર્ડરે ફરી લીધી ટુરિઝમે ફરી લીધું પણ હવે જેવાની મેન જે માણસો મેન જે વસ્તુ જોવા આવે છે ને હોય નડાબેટમાં એ કે પરેડ જોવા આવે છે એટલે હવે હું તમને પરેડ ચાલુ થવાની તૈયારી છે એટલે 5 ને 5:30 આસપાસ થાય છે તો અમે અંદર જઈએ ને તમને પરેડ ને બધું બતાવીએ બીએસએફના જવાનો કઈ રીતે પરેડ કરે છે એ બધું બતાવીએ नहीं सुखदेवराज, मैं इस देश में जन्मा हूँ, ये मिट्टी मेरी माँ है और आज उस पे खतरा है मैं विदेश चला जाऊँ। नहीं सुखदेवराज नहीं, मैं इस मिट्टी में रहकर ही लड़ाई लड़ूंगा। जी पंडित जी, ये पैसे राजगुरु की माँ को दे देना, उन्हें इन पैसों की बहुत जरूरत है। जी पंडित जी। सुखदेवराज, सुखदेवराज भाग जाओ सुखदेवराज भाग जाओ। चंद्रशेखर आजाद, क्रांतिकारी कुत्ते। हे भगवान, मेरी बंदूक में तो गोली ही खत्म हो गई। मेरे पास तो अब एक ही गोली बची है, मारो या मरूं। हे भगवान, क्या करूं? नहीं नहीं, मैं इन अंग्रेजों के हाथों नहीं ही मरूंगा। मैं स्वयं मर जाऊंगा लेकिन इनके हाथों नहीं ही मरूंगा। हे माँ, क्षमा करना मेरी माँ, मैं तुम्हारी बस इतनी ही सेवा कर सका। क्षमा करना मेरी माँ। ये तो मर गया है साला। इसकी मुट्ठी में क्या है? बॉम्ब तो नहीं है, देखो ये तो मिट्टी है। इस परेड प्रांगण में सीमा सुरक्षा बल की तरफ से आप सभी का हार्दिक अभिनंदन एवं स्वागत करता हूं। अपनी अहम भूमिका निभाने वाला सीमा सुरक्षा बल का कैमल दस्ता
દેખાશું આ દેખાશું. बीएसएफ शान द्वारा आप सभी दर्शकों का अभिवादन किया गया. अपने बेसिक ट्रेनिंग का एक और इवेंट फायर सर्कल जंप. जोरदार तालियां बीएसएफ शान के लिए. जोरदार तालियां इनके लिए. भारत माता की. पूरा जोश और जुनून होना चाहिए. अगर आप हमारे जाबाज सीमा प्रहरियों के द्वारा एक जोशीली इवेंट की उम्मीद रखते हैं तो हम भी आपसे पूरे जोश की उम्मीद रखते हैं. भारत माता की. वंदे हिंदुस्तान. बीटिंग रिट्रीट. मुख्य आरक्षक वी राजू के नेतृत्व में कदम से कदम मिलाकर सलामी मंच की ओर अग्रसर होते हुए आज की कार सरदार कमांडर कदम कदम बढ़ाए जा खुशी के गीत गाए जाए जिंदगी है तो. राष्ट्रीय ध्वज को सम्मान प्रदान करें. अपने स्थान पर खड़े हो जाए सभी लोग. તો ફાઇનલી મિત્રો અહીંયા નડાબેટનું ટૂર એને કે નડાબેટનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને તમે પણ કોક દાડો નડાબેટની વિઝિટ કરવા આવો તો તમને ખબર પડે કે કેવું કેવું થાય છે, નડાબેટનો કેવા પરેડ થાય છે.
બહુ જોવાની મજા આવે છે, અલગ જ છે. અમારા તો અમે તો નસીબદાર કહેવાઈએ કે અમારો જન્મ અહીંયા થયો તો અમને બધું જોવા મળે છે. અને તમે પણ કોઈક દિવસ આવો નડાબેટના બાજુ મળીએ. થેન્ક યુ. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. લાઈક, કોમેન્ટ અને શેર તો કરી જ નાખજો. આવા નવા વ્લોગ આઈડિયા આવશે.